हाय मित्रों, केम छो बधा मजामां ने? तो बहुत घणा टाइम पछी आपणे मळ्या छे, तो स्वागत छे मारी व्लॉग चेनल पर। जे आपणे आव्या छे पोल्ट्री फार्ममां, जेम के आपणे एनी खबर लईशुं, पूरी माहिती लईशुं, केवी रीते आपणे एमां काम करे छे अने केवी मेहनत लागे छे ए आपणे आजे जोईशुं। तो चालो मित्रों। આપણે ફાર્મમાં આવી ચૂક્યા છે, તો ચાલો હું બતાવું તમને। તો દોસ્તો તમે જોઈ શકો તો અહીં આપણે આજે બચ્ચા આવી ગયા છે અને આ છે બચ્ચાનો ખોરાક। હા, આપણે ખૂબ જ સારા આજે બચ્ચાનો ફર્સ્ટ દિવસ છે, તો તમે જોઈ શકો ખૂબ જ નાના અને કેટલા સારા દેખાય છે। આ જુઓ, આ નજર ના ફૂગે એટલા સુધી આપણા બચ્ચા જોવા મળે છે, તો તમને હું બતાવું। આજથી એની બધી દેખભાલ આપણે જ કરવાની છે, તેમજ દોસ્તો ખાવા પીવાનું અહીં નાખી દીધું છે એ લોકોને। અને આ એક મસ્ત બ્લેક કલરમાં તમે જોઈ શકો, મસ્ત બચ્ચું દેખાય છે, કેટલા સારા ખાવા પીવાની તૈયારી કરે છે। તો તમે જુઓ દોસ્તો, ખૂબ જ સારી અને ખૂબ જ મહેનત એમાં આપણને લાગે છે। જોવામાં ખૂબ જ આસાન લાગે છે આપણને, પણ એવું નથી દોસ્તો। એમાં નાના તાથી મોટા થાય ત્યાં સુધી ખૂબ જ મહેનત કરવાની છે। એમ જ મિત્રો, એમાં ખૂબ જ મહેનત લાગે છે। એ જ રીતે આપણે એ લોકોની એટલા દિવસ સુધી મહેનત કરવાની છે, તમને હું સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડીશ। અને આજે આપણે એનો ફર્સ્ટ દિવસ છે, તે જ રીતે આજે આપણે ખાવા પીવાનું અહીં લખી દીધું છે। અને જે બી આપણે કામ કરીશું એ આપણે 40 થી 45 દિવસ સુધીમાં કરશું। 2 મહિનાની અંદર સુધીમાં આપણે આજે બચ્ચા નાખ્યા છે, એ આપણને 40 થી 45 દિવસ સુધીમાં ખૂબ જ મહેનત કરીને આપણે એમને મોટા કરવાના છે। અને એ આપણે દેશી મરઘા આવે છે એ રીતે નથી, આ આપણે બોઈલર બચ્ચા છે એને આપણે મોટા કરવાના છે। એ ફક્ત ને ફક્ત 40 દિવસની અંદર ખૂબ જ સારી રીતે મોટા થઈ જાય છે અને 2 કિલો સુધીમાં એનો વજન આવી શકે। તો આપણે જોઈશું લાસ્ટ સુધીનું। એટલે દોસ્તો મજા આવશે આપણને કેવું કામ કરીશું અને કેવી રીતે આપણે એ લોકોને ખાવા પીવાનું નાખીને ખૂબ જ મહેનત કરીને મોટા કરીશું। તો આપણે એનો ખોરાક જે કે એ લોકોને જે મળશે ખાવા પીવાની સુવિધા એ તમને હું બતાવું છું। આ તમે જોઈ શકો, આ છે ખોરાક ફીડ। એ મકાઈના છે, પછી એમાં ખૂબ જ જાતનું સોયાબીન મિક્સ કરે છે, 2-3 જાતનું મટીરિયલ્સ એમાં મિક્સ કરીને એનો ખોરાક બનાવવામાં આવે છે। અને પહેલાં આવે છે તો ગોળનું પાણી મીઠું મૂકવા પડે છે આ રીતના। અને આ છે ખોરાક નાના, અને પેપર પર એમનો ખોરાક નાખવો પડે છે। એ જ રીતે બચ્ચા ખાય છે, તો તમે જોઈ શકો દોસ્તો આ રીતના। કેટલા મસ્ત ખાવા પીવા પર ધ્યાન આપે છે એ લોકો। અને નાનાથી મોટે સુધી આપણે જ માતા પિતા એ લોકોનું ગણવામાં આવે છે, એટલે એ જ રીતે મહેનત કરીશું આપણે। એ લોકોનું કામ જ ખાવા પીવાનું છે આખો દિવસ। આપણે ખોરાકની બેગ જોઈશું કેટલીક આવે છે। આપણે જેવી પૂરી થઈ જાય એ રીતના આપણે પાછી એનું બુકિંગ કરવા પડે છે, એટલે ડિલિવરી કરી જાય છે એ બેગ ખોરાકની બચ્ચાની। તો તમે જોઈ શકો, આ છે ખોરાકની બેગ। હાલમાં 1 નંબરની આવી છે પહેલે, તો મિત્રો જુઓ, એવી બ્રોઇલર
પીવીટી એલટીડી. આ છે બ્રોઇલર ફ્રેશ સ્ટાર્ટર. જેમ કે આપણે જોઈ શકીએ નાનો ખોરાક જોવા મળશે નાના બચ્ચાનો, અને એ જ રીતે સેકન્ડ ખોરાક સુધીનું આપણે જોઈશું. આ નાના જોઈ શકો તો જ એ લોકોને ખાવા પીવામાં ખૂબ જ સારી રીતે એ લોકો ખાઈ શકે અને એ લોકોનું ખૂબ જ ગ્રોથ મળીને એ લોકો દિવસોમાં મોટા થઈ શકે. એક દિવસમાં એ લોકોનું ખૂબ જ પ્રોટીન મળે છે એ લોકોને, અને એ જ રીતે આપણે મહેનત કરવાની છે દોસ્તો એ લોકોના માટે. તો દોસ્તો એ જ રીતે આપણે એવી મહેનત કરવાની છે પહેલાંથી છેલ્લે સુધી. જેમ કે 2 મહિનાની અંદર આપણે ખૂબ જ એ લોકોને ખાવા પીવાથી માંડીને બધું જ સુવિધા આપીને ખૂબ જ મોટા કરવાના છે. અને એનું ફર્સ્ટ દિવસથી લઈને આપણે ખૂબ સારી રીતે એ લોકોને એન્ડ સુધીમાં શું પ્રોસેસ છે એ તમને હું કહેવા માગું છું. હવે મોસમ છે આપણે ગરમીનો, અને એ છે મેનો મહિનો છે. એ જ રીતે કેવી મહેનત કરવાની છે એ આપણે પોલ્ટ્રી ફાર્મમાં ખૂબ જ સારી રીતે મહેનત કરીશું અને એ લોકો પર ખૂબ જ ધ્યાન રાખીશું. તે જ રીતે આજે આપણો પહેલો દિવસ છે, એમાં જોવા મળશે તમને કેવી રીતે શું કરવાનું છે એ તમને સમજાવીશું. એ જ રીતે હવે કહી દીધું છે આજે પહેલો દિવસ છે. એ લોકોને ગોળનું પાણી મીઠું પીવાનું સુવિધા કરી છે અને ખોરાક નાખી દીધો છે પેપર પર અને ફીડિંગ ડબ્બામાં, અને એવી રીતે એ રીતના આપણે ખાવા પીવાની સુવિધા કરી છે. એ જ રીતે આપણે અગાડી સ્ટેપ બાય સ્ટેપ રોજ દિવસ એ રીતના 10 દિવસ સુધીનું આપણે કામ કરીશું. એના પછી બદલાવ કરીશું અને કયું મેડિસિન આપવાનું છે એ તમને હું બતાવીશ. એ જ રીતે હવે તમને હું બતાવવા માગું આગલું મેડિસન સેકન્ડ ટાઈમથી શું આપવાનું છે. તો ચાલો દોસ્તો આપણે જઈએ. તો દોસ્તો આપણે આવી ગયા છે. આ છે ટબમાં ગોળનું પાણી મીઠું બનાવ્યું છે અને એ છે મેડિસિન. આપણે જોઈએ આ છે ml ભરીને આપણે નાખવામાં આવે છે 100 ml એ રીતના. આ છે આર્કેલ. આ આપણે દર પશુ પ્રાણીને આપી શકીએ. ભેંસ છે, ગાય છે, પછી બકરી છે, ઘોડા છે, એને આર્કેલ આપી શકીએ. એ ખૂબ જ પ્રોટીન અને મજેદાર મેડિસિન ગણવામાં આવ્યું છે. એને આપણે ખોલીએ. ચાલો દોસ્તો જોઈએ. તો દોસ્તો આ રીતના એમાં મેડિસિન જોવા મળે છે. એને આપણે એના જોડે લીવ 52માં મિક્સ કરીને એ લોકોને આપવાના છે. તો જોઈ શકો તમે દોસ્તો આ રીતના જેલી જેમ મસ્ત સ્મેલ બી આવે છે અને પીવાનું મન થઈ જાય આપણને એ રીતના જોવા મળે. તો ચાલો એ આપણે બંધ કરી દઈએ. અને આ છે લીવ 50 હિમાલયા. એને આપણે જોઈએ કેવી એમાં જોવા મળશે કલર. આ છે બ્લેક કલર, કોઈ નથી દેખાતો દોસ્તો. આ છે આ બચ્ચાને 3 થી 4 દિવસ આપણે આપવાની છે. આજે પહેલો દિવસ છે, ફર્સ્ટ ટાઈમ છે, એટલે એને ગોળનું પાણી આપ્યું છે મીઠું, અને આ પી છે. અને એ જ રીતે આ આપણે બીજા દિવસથી ચાલુ કરવાની છે. આર્કેલ છે, લીવ 52 છે, એમાં બંને મિક્સ કરીને એમાં આપણે આપવાની છે, જેનાથી બચ્ચાને ગ્રોથ મળશે અને ખાવા પીવાનું ખૂબ જ મેન્ટેન કરશે અને એ લોકોને પચન શક્તિમાં ખૂબ જ સારી એ લોકોને પચન થશે. તો દોસ્તો અગાડી આપણે એ જ રીતે વધીશું. જે મેડિસિન છે અને પેલી ઉપર ટાંકી મૂકી છે, ત્યાં બચ્ચા ઉતાર્યા છે. તો આ બચ્ચા આપણે 7500 ઉતાર્યા છે, 7500 માની લો. તેમાંથી કેટલા સુધી આપણે 2 મહિનાની અંદર સુધીમાં 40 થી 45 દિવસમાં કેટલી સંખ્યા આપણી રહેશે અને તેમાં મરણ એવું થઈ જાય છે, મોર્ટિલિટી, અને દિવસે 10, 12, 15 સુધીનું મરણ થાય છે. તમે જોઈ શકો દોસ્તો અહીં આ મરણ મૂક્યું છે આ બચ્ચાનું.
આ મર્યા છે, નબળા બચ્ચા મર્યા છે, તો તમે જોઈ શકો. એ જ રીતે દિવસે દિવસે એ લોકોને જે બી નબળાઈ લાગે છે એ મરણ થાય છે. હવે તો સારા દેખાય છે, પણ બચ્ચા મરે છે છેલ્લા દિવસ સુધી. રોજ દિવસ એક બે ને મરે એવું નથી દોસ્તો, મરશે 5, 10, છેલ્લા 1 થી 2 બી મરે છે. એ રોજ દિવસ આપણે વિઝિટ કરવા આવે છે, જે કે સુપરવાઇઝર, એને આપણે બતાવવા પડે છે. જેમ કે તમે અહીં બી જોઈ શકો, મરણ અહીં થયા છે. 2 મરણ જોવા મળશે, તમને બતાવું દોસ્તો. તો આ જોઈ શકો, અહીં આ 2 મરણ મર્યા છે. આ હેલા 1 ને 2. આ શાના કારણે મર્યા છે એ આપણે કાલે વિઝિટ પર સુપરવાઇઝર આવશે, એમના જોડે આપણે જોઈશું. અને એ એમને જે બી રિપોર્ટ કરશે એ જોશે, શું થયું છે, શાના કારણે મરણ થયું છે એ જોશે. એટલે એ જ રીતે આપણે 40 થી 45 દિવસમાં આ પૂરા પક્ષી તૈયાર થઈ જશે. અને અગાડી આપણે આ ભરી લેશે ગાડીમાં, અને એ ચિકનમાં જે બી ઉપયોગ થશે એ દુકાનમાં જશે ચિકનની. અને દોસ્તો મને ખૂબ જ મહેનત કરવી છે મારે એ રીતના પોલ્ટ્રી ફાર્મમાં. તો દોસ્તો અહીં વિઝિટ થઈ ગઈ છે આપણે ફાર્મની. આગલી માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું, જેમ કે શું કેવી રીતે કામ કરીશું એ રીતના આપણે જોશું અગાડી. આ જ રીતે આપણે વધીશું, એમાં શું ઉપયોગ આવશે એ રીતના અગાડી માહિતી આપણે લેશું. તો મળીએ બીજા વિડીયોમાં. અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. એ જ રીતે બેલ આઇટમને પ્રેસ કરી દેજો. એ જ રીતે આપણે વિડીયો લાવીશું બધા ઉપયોગના, અને શું આપણે મેળવશું એ આપણી મહેનત જોડે આગળ વધશું. ચાલો મળીએ બીજા વિડીયોમાં દોસ્તો. બાય.